ભરૂચ જિલ્લા યાદવ આહિર સમાજ દ્વારા યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભરૂચ જિલ્લામાં યાદવ અને આહિર સમાજમાં રોષ ફેલાયો છે। યાદવજી કી લવ સ્ટોરી ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની ઉગ્ર માંગ સાથે દેખાવો યોજી આવેદનપત્ર પાઠવ્યું હતું। આગામી 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થઈ જવાની ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે। ભરૂચમાં યાદવ આહિર સમાજના લોકો દ્વારા આ ફિલ્મની વાર્તા અને નામ સાથે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મને રિલીઝ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરી કલેક્ટરને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથે સંબંધોમાં દર્શાવીને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાઓને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન દીકરીઓના ગૌરવ પર પ્રશ્નચિહ્ન ઊભો કરવાનો છે। સદીઓથી કૃષિ અને દેશ સેવા સાથે જોડાયેલા આ ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરીને અપમાન કરવામાં આવી રહ્યું હોવાથી રોષ જોવા મળી રહ્યો છે। ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તમામ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। जय श्री कृष्णा। हमारा नाम शिवपूजन यादव है। यादव समाज भरूच में एक छोटा सा कार्य करता हूँ और हमारी मांग ये है कि जो ये यादव जी की लव स्टोरी मूवीज है ये भरूच के कोई भी सिनेमा घर में रिलीज नहीं होनी चाहिए। हम कलेक्टर साहब को आवेदन देने आए हैं और उनसे रिक्वेस्ट करेंगे अभी कि जो ये मूवी आई है इसका हम लोग पूर्ण बहिष्कार कर रहे हैं और हमारी मांग पूरे समाज की यही है कि किसी भी सिनेमा हॉल में ये मूवी रिलीज ना हो, नहीं चलना चाहिए, नहीं तो फिर हम लोग बड़ा आंदोलन करेंगे। जय श्री कृष्णा। यहाँ भरूच कलेक्टर ऑफिस के पास एकत्रित हुए हैं। हम लोगों को आवेदन देना है यादव जी की लव स्टोरी पे, क्योंकि हम लोगों को जाति यादव धर्म के नाम पे ये लोग जो लव जिहाद का दिखा रहे हैं वो ठीक नहीं है। वैसे तो किसी भी धर्म के लिए नहीं है, अच्छी बात है। यादव की लड़की दिखाया है, यादव कोई लड़की है ही नहीं और हम लोगों ने ऐसा सुना भी नहीं है, तो ये कभी भी ऐसा होना नहीं चाहिए और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में। हमारे समाज को बहुत ठेस पहुंचा है, इसके लिए कलेक्टर साहब के पास हम आवेदन देने आए हैं और कलेक्टर साहब से हमारा निवेदन है कि ये पिक्चर यहाँ रिलीज नहीं होने देवे, कहीं भी हम लोगों का थोड़ा सपोर्ट करें, उसको बैन किया जाए। जय हिंद, जय भारत, भारत माता की जय। जय यादव, जय माधव।